આપણે અત્યારે બીચ ઉપર જવાનું છે ખાઈ પીને તે બાજુ નુમાં ઠોકી જાય ચિંગારી દઈ શકો આપણે જો હોટલે ફાઇનલ પોગી ગયા છે અરે નો તો પીવો ને મને અરે ભાઈ વાત જ જાવ જો હું પેલા બનાવતો કેમ નાચવાનું કાના કેમ નાચવાનું મોનિકા કેમ દોડે મોનિકા એકવાર દોડ દો હવે સામાન ફાઇનલ ગાડીમાં ગોઠવવાનો છે તો જાવું છે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો 9 વાગ્યા આવ્યા છે ને આપણે બધા જો રેડી થાય છે અને અમે નાસ્તો પાણી કરી નાખ્યા છે અને ભાખરી બધાયની કરી નાખી છે તો અજયને ભાઈને ખાવાનું બાકી છે દેવાંશ તો સૂતો છે પપ્પાને હમણાં ફોન કરું તો દેવાંશ લઈ જાય દેવાંશને પપ્પા તો અત્યારે જો આપણે કામ કરીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મેં કોથળીને અહીં થપ્પો મારી દીધો છે થપ્પો મારી દીધો છે એટલી 1000 બનાવવાની રહી ગઈ કાલ કેટલી સ્પીડ રાખીને તોય અને કાલ બધી વસ્તુ લેવા જવાનું નથી એટલે મેળ નહોતો આવે એમ તો જો ભાખરી ખાઈને આવે અને આપણે રેડી થઈ જઈએ ચાલો ફટાફટ આવું લગાડે ન લગાડે કે ધ્યાનમાં નથી જાઉં હું તો આ શોખ ના લગાડું બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે. આપણે છે ને બહાર જવાનું તો 2 દિવસ પૂરતું એટલે આપણે ત્યાં જઈને મળીએ અને ત્યાં ફૂલ એન્જોય ને કોમેડી કરવાની છે. બધા કોમેડી ભેગા થશે અને આપણે ક્યાં જવાનું છે ને ત્યાં જઈને આપણે તમને કહીએ ક્યાં જવાનું છે ને આપણી ચેનલમાં જે કોઈ નવા છે ને એ ફટાફટી સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જો ઈશા ત્યાં બધું નખ ને એવું બધું લગાડી લઈને મારે થોડું કામ છે, બધું કામ પતાવી નાખ. ચાલો મળીએ થોડી વારમાં. અને ઉપર દેવાંશ છે ને અમારે એવો છે હમણાં કે 9 9:30 જાગે એને હમણાં છે ને એકચ્યુઅલી છે ને એવું છે કે એમાં બધું ટાઈમ વિખાઈ ગયો છે એટલે એકચ્યુઅલીમાં છે ને એ મોડો સૂવે ને એટલે અત્યારે મોડો ચાલે તો એવું બધું આલા કરે તો મારે રેડી થવું તો મેં નખ લગાડી દીધા છે તો ચાલો જઈએ પછી મળીએ. જો આપણે મસ્ત મજાના અત્યારે તૈયાર થઈ ગયા છે અને આને ક્યાં જવું છે 1 કલાક કરી ત્યાં થતા જો તો તું ક્યાં બી તૈયાર થયા ખોટું બોલે અને દેવાંશ લઈને જ જવાનું પણ હારે લઈ જવાનું થયું આમ જો ટીસ્યુ થી આમ જો નીશું એને પાણી તો હાલો દેવાંશભાઈ ચપ્પલ પહેરો જાયરી હાલો હવે સામાન ફાઇનલી ગાડીમાં ગોઠવવાનો છે તો જાવું છે દેવાંશ ચાલો ચપ્પલ પહેરી લો જોઈ પડ્યા અહીંયા પડ્યા તો ચાલો અમે હવે સામાન ગોઠવી દઈએ. હાલો બા અમે જાવી બા પમદી પાછા વહી આવશું. મજા નથી આ ઈ કાંઈ મજા નથી. હું છું ફેર ચડે છે બહુ દુખે છે. જો ભાઈ ની એવી ચાલો હવે નીકળવી. ચાલો હવે આપણે ફાઇનલી ઈશા બા પૂછે છે ક્યાં ગામ જવું છે. આપણે કહેવાનું નથી સરપ્રાઈઝ દેશમાં જઈ દેહમાં જવું છે. કીધું આપણે ક્યાં જઈએ છીએ આમ તો પપ્પાને કહી દો ક્યાં જવું આપણે? ગોવા. ગોવા જઈ આપણે ગોવા જઈશું ને ગોવાના બીચ ઉપર સીધા મળશું. આપણે જઈશું ગોવા ગાડી લઈને ગોવાના બીચ ઉપર આપણે બધા મળશું. એમાં એવું હતું કે પ્લેનના પૈસા નહોતા ને ઓલાના પૈસા નહોતા એટલે આપણે રામપિયારી લઈને જવાનું. ના પ્લેનમાં બીક લાગે મને. આમ લેન્ડિંગ થાય ને આમ સાથે પાટિયા બેહી જાય એટલે એટલે લેમન જ જવું મારા મામાના છોકરાને ઘર વાળી આવી કરાવવાનું મારા ફઈ ઘરવાળો ક્યાં છે? ફઈ થાય ને આપણે ઈશા આગળની ગાડીમાં ઈશાન ફઈજી આવ્યા છે. અમાર ફઈજી અને છોકરો આમ બહાર છે છોકરો એની મોજમાં ફરે માં દે માં એન પપ્પાની બે એની મોજમાં ફરે કોના પપ્પા છે? એના પપ્પા ધ્યાન છે. શું કે કાંચું કેમ જો કે એને મોટા પપ્પાને ઘરે જો કાંચું જો આપણે પપ્પાને નોરી પણ ન્યાય જવા નીકળી ગયા છીએ. આપણે ક્યાં જવાનું છે ને ઈ તમને ડાયરેક્ટ પ્લેસ ઉપર બતાવવાનું છે. જો કે દેવાંશ સતું કરી દીધું ગોવા હાળું. ગોવા કેવાનું સતું જ નોત કરવાનું હસોડું. કેવાય નાનપણી ગોવા નથી કેવાનું લે હું ગોવા કહેવાનું નહોતું તો ના નહોતું પાડે તને નહોતું કહેવાનું. ગોવા ને જવું નથી નહીં કહેતો કોઈ નહીં કહેતો આપણે ક્યાં જવું છે? ત્યાં શું કરવાનું આપણે આમ જો અહીંયા તમે જો ફોટોગ્રાફી થઈ ગઈ. આમ તમે જો એટલી આમ જો લે લબક જાય બીજી ગાડી આવી ગઈ છે. જો અહીંથી બિસ્કિટ અહીંથી લઈ જાય. આમ જો એ નાના છોકરા જેવા આવજો.
પિંકુ તો ભૂલાઈ ગયો મોનિકા કેમ દોડે? મોનિકા એક વાર દોડ તો. મોનિકા કેમ દોડે? ઈશા કેમ દોડે? નાસ્તો કરવા ઉભા રહ્યા છે. ચપ્પલ હું હાથમાં લઈને આવી છું. પણ કાઢી નહીં કે છોકરા છોકરો દીધો ને હમણાં દેવાન જીવ આવે. તું જઈ જા. ભૂખ લાગી સમજો પ્યોર દેશી કાઠિયાવાડી બેઠો છે તેને હેરાન કર્યા છે. એક ધારો મંડાણો તો નાસ્તો કરવો. નવસારી આવતી કે નાસ્તો જ નથી. પછી અમે અહીંયા એને ખમણ ખાવા લઈ આવ્યા છીએ. હા ભાઈઓના પેતરા જ હોય. હઈડ તો ખરા કેટલા ગરમ છે નીચે નો નાખતી તું. ઘોડા જેવું નથી ટ્રાફિક થી તમારે લારી પડે અહીં આવવું પડે હારું લારી પર નો બેસી જતી પાછી. તાના ખમણ બહુ મસ્ત હો ભાઈ. અરે ભાઈ વાત જ જવા જો. અહીંયા હું પેલા બનાવતો ખમણ. એવું છે? મેં ખમણના એટલા વખાણ કર્યા ને તો બાયો મને કે તમે બનાવ્યા છે. એ કાનાઈ ખમણ બનાવ્યો. ખાજો બધા ધરાઈને. આ સમોસું ગરમ બહુ છે. આ સમોસા ને કરતા બાયો ને મળી લેવું. એટલું ગરમ. મારે તો આંગળી બળી ગઈ મારી. જો ના આંગળી જો લાલ થઈ ગઈ. હે બહુ ગરમ ખાવું પડે આમ જો આ મડાતું ખાતા નહીં નકર બે દી ખવા હે નહીં કે એસીમાં ઠારશું લઈ લ્યો. એટલે કાના નીંદડા ખાવા તો એટલે હો. સૌથી પહેલા મેં ઈદડા લેવડાવ્યા. ઈદડા લીધા એટલે મેં ઈદડું મોઢામાં નાખ્યું. એટલે મને ઈદડું ખમણ જેટલી મજા ન આવી. એટલે મેં આ લોકોને કીધું કે બોલતા ને હમણાં હું બાયુને જલવી દઉં ઈદડા. એટલે મેં કીધું ઈદડા એટલે ઈદડા બાયુ બજ્જુ ખાઈ ગઈ. ઈદડા તો ઈદડું એક જ પડ્યું. કીધું નથી હારા એમ હાલો કાંઈ નહીં. આ બાઈ છે ને સાંભળી ગઈ હતી. એટલે આ સાંભળી ગઈ હતી. બાકી કોઈને ખબર નથી. ખબર મને ભાવા ને લાલા ને તને જ હતી. કા લાલા જોરથી બોલ ને. જોરથી બોલ મારો દીકરો. તો સમજો જોરથી. આદિયા કે મમમ ખાવું છે? ખાના તું એકવાર કેતો ખાના કેમ બોલવાનું? તને બોલતો આદિયા બોલ ની. આ ગાડીમાં એક ધારો રાડ્યો નાખે. જાડિયા કાચ ખોલું ને તો બોલતો નથી. કહી દેજે એકવાર માતાની માં જવો ખાલુડી જવો ભાઈ. કોની ક્યાં પડતો નાકમાંથી શેરડી હોતી રહી ગઈ. ધાણી મગે પણ આ નાના છોકરા હાટું છે. હું નાનો છું. છોકરા શું મારું નામ શું છે? કાનાભાઈ સુવાગી. આનું નામ શું છે? ભાવિનભાઈ ભાવિનભાઈ સુવાગી. પછી અજયનું નામ શું છે? પપ્પાનું નામ શું છે? પપ્પાનું હે બાલક્કા નહીં બાલવીર. બાલક્કા કેમ કીધું? કોણ છે બાલક્કા? બાલાની યાદ બહુ કરે. રાશન કાકુનું જ બોલ. હેલો બાલા. मेरी तेरे पीछे हंडू और तेरे लगा हम मैं मेरे करना खत्म होने की किया ते ग्यारह से शौक बलती आले से जब बेबी को गलता गोली मारे કાનો હોટલનો વહીવટ કરે છે. હોટલ રાખવાની છે. અમે પહોંચી ગયા છીએ અમારા લોકેશન ઉપર. ઈશા પહોંચી ગયા ને આપણે? પોગી ગયા છે. મને નીંદર બહુ આવે. તો તું સુઈ જજે હોટલે. એને જાંબુડા દેખાય. જાંબુડા ખાવા છે. બદામ દેખાય કાશ. અરે નો તો પીવો ને મને પાયો રે હરી રસ પીધા જેવો છે. દેવન દાંત કાઢે મલક મલક. ગાંડી થઈ ગઈ છે અંદર જઈએ. માસીને કેમ મારવાની? માર તો કેમ મારશો મને લે બસ તે કીધું કેમ મારજો એટલે. નહીં હંતાઈ જા.
જો આપણે પોગી ગયા છીએ અને હજી આપણા ચેનલમાં જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મોજે મોજ છે. ઓલું બોર્ડ વસે તમને બધું આમ લોકેશન બતાવું જોવા જેવું બ્લુ કલર નું એક નંબર. એમ તો તારે ઝાકું દેખાય. ટીંકુ મને નથી દેખાવા સાતું. આપણે જો હોટલે ફાઇનલ પોગી ગયા છે. ને સાંજે હોટલનો વ્યૂ બતાવી. સાંજે અત્યારનો નજારો સારો ન હોય. સાંજે સાંજ હોય ને એટલે સાંજે બતાવશું. તો ચાલો થોડા ફ્રી થઈ જઈએ. ને અમારા રાજન આવી ત્યારે ટોયલેટ પોતે છે. આ એક હોલ અને એક પાછળનો તો આ બે ભેગા કરી નાખવાના છે. તો મીનાક્ષી એવું કહે છે કે તો પાડ નાખો. આ હથોડી આને ઘડીક બનાવી દેવી. મીનાક્ષી બે વખત આમ એના આમ કરે ને પડી જાય. મીનાક્ષી માં ઓલામાં આવતું ને ઓલામાં આપણે એમાં આવતું CID માં દયા એ દરવાજો ખુલ ક્યું નહીં રહ્યા? આ દયા. એ તો મીનાક્ષી એકવાર નહીં લેતો ખુલ્યા, નહીં ખુલ્યા. મીનાક્ષી એસીબી પ્રદ્યુમન બનવું. અરે દયા દેખો ને દરવાજો ખુલ ક્યું નહીં રહ્યા? તારે આવવાનું દયા બનવું. દયા છે. नाम से दया नहीं बुलाया, काम से दया बुलाया. આ ડબલ દયા છે. वो दरवाजा तोड़ने की बात तो अलग है, कुंडी भी ना खोल सके. યાને કીધું આ એની તો યાને કીધું ભાઈઓના હોઠી હણગાર થવા મળ્યા છે. આમ જો ક્યાં જવું છે કઈ ખબર જ નથી પડતી. કાઈ નહીં હું તો તૈયાર જ છું. અમારા એક જ મેકઅપ વગરની છે. બાકી આ બધા મેકઅપ કાઢ્યા હોય ને તેમ થાય આ પૈસા પડી ગયા. બધાએ કર્યો છે. હજી તો સારું સેવન કરાવી. ધીરે દેવાય સમજો મેકઅપ કર્યો. કેમ નાચવાનું કાના? કાના કેમ નાચવાનું? આપણે આમાં ચડાવું. આ તો ગરબા શરૂ થઈ ગયા. મોજા આને બાદ નાચે છે નાચતા શીખવાડ તો તમે બી નાચ કેમ નાચવાનું એકવાર? ચિંગારી કેટલા નાની બાઈની ઘોડે તૈયાર જ નકરો કાનો થાય થાય કરે. મોજા તે બાજુ રૂમમાં ઠોકી જાય તા ચિંગારી જોઈ છે ને ચિંગારી ચિંગારી ચિંગારી. હાલો આવને વિકટુ છે આજ તમને ફૂલ મજા આવવાની છે કે તમે એક ખેલાડી રેડી થાય છે. અમારા બેટ્સમેન છે. અમારી એક આખી પૂરી ટીમ છે. આમ તો ઇંતજાર કરે છે બધાય. એમાં કોઈ ઇન્જર્ડ થાય ને તો વાંધો ન આવે એની માટે આખી ટીમ અમે લાવ્યા છીએ ક્રિકેટ રમવા માટે. તમારા ધોરીને ઓળખતા જશો. આમાંથી કોણ કોને ઓળખે છે કમેન્ટ કરજો. પૂરી ઉપર આ લોકો લોક મારી દઈને ત્યાં લગી મને ભરોસો નહીં. આ પાછા બધા વૈયા થાય. હજી એક વાર રેડી. હાલો હાલો. તો લેડીઝ લોકોને છે ને વાર બહુ લાગે એટલે આપણે થોડું લેટ થઈ જાય બતાવું. મેં કીધું તું ને કે પ્લાસ્ટર ઉખડી જાય. જો પ્લાસ્ટર ઉખડવા પડ્યું. જો એમને મોઢું મસ્ત લાગે પ્રિયંકા. આ જાડી સલાહ દે છે. જાડી એને સલાહ કર્યો છે એટલે હે એટલે ઈ કહે છે મેં ખાલી વન નાન ટ્યુટર્સ લગાવી છે બીજું કાંઈ નથી લગાવ્યું. ને આપણે સેન્ડવીચ ખાવા આવી ગયા છે બી. એકદમ મસ્ત સેન્ડવીચ બનાવે છે. આ બધાનું કેવું છે મોકલા લેવા રહેવા. શું લઈ આવો બટા તું? અહીંયા પકડે ખાયા દો લઈ આવો. 5 ફ્રેન્ચી ખાવી છે ને? 5 ફ્રેન્ચી ખાવી ને? આગળ 5 ફ્રેન્ચી આવી જાઓ હો ને. કેટલી ખાવી છે? હે 2 કુંભકર્ણ. અમારા બધી કુંભકર્ણ ને હારી કેવરાવે ને એવી છે. કેટલી સેન્ડવીચ ખાધી તમે બધા છે? 2 સેન્ડવિચ 2 પીઝા 3 પીઝા અનલિમિટેડ અને કાચી સેન્ડવિચ બધાય 2 કમ્પ્લીટ છે. તમે બે જણા કેવી નો જોઈ કાંઈ. બાયું કે કાંઈ આમ નો લઈ જાય આમ નો લઈ જાય. બાયું જે કંઈ ખવડાવી દેવું છે આ તો કહેતા. બાયુને આ જલસા કરવા લઈ આવ્યા. ગમીને ફરવા લઈ જવી ને એને ફરવા નહીં લઈ જવાની. સુરત શોપિંગમાં લઈ જવાની. ખોટી સાચી વાત. તારું શું? ખરીદી કરવા અહીંયા ફરવા આવ્યા છે. ખરીદી કરવા કઈ ખબર જ નથી પડતી. तेरा बच्चा कितना साल का है? 3 साल का है. तो तू 5 साल का क्यों लगता है? ऐसा है. કેટલા ના ભાઈ જો આપણે અત્યારે બીચ ઉપર જવાનું છે ખાઈ પીને નવરા થઈ ગયા છે
બધા લોકો વહી ગયા છે ને હું પણ જાઉં છું અને એવું અહીંયા કંઈક- છે ને ફૂલ એન્જોય કરવાના છે, જલસા જ કરવાના છે, કઈ ઘટે નહીં ને એવા. અને આ તમે ઈ જગ્યાએ છે ને વિશેષ કોમેન્ટમાં કહી દીધું મને. જો કે તમને બધા ખબર પડી જાય. Subscribe જ કરો ને ફટાફટ અમારી ચેનલમાં પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. જ્યાં નજર નાખો ત્યાં લગીને પાણી હો. લહે આ એવો મજા હો. ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ જો, બધા મજા કરે આમ જો. હું એકલો અહીં વળ ખાવ છું ને અમારા અહીં નાના છોકરા ભેગા નાની છોકરીઓ છે જો. इसको बोलते हैं बुढ़िया के बाल बुढ़िया के बाल तो तेरे को नहीं खाना वो कैसा है देश दिखा तो सही ना ना અજય! ઓર दे बताए तारो हेडपंप क्या गयो दरिया किनाराની રોનક પણ રોનક છે. અજય જો પેલા અત્યારે છે ને અહીંયા નાવા ગયા અને હવે છે ને પગ ધોવા માંડ્યા. હરક પદુડા બહુ. ગોવાનો દરિયો આમ ત્યાં ધ્યાન રાખો ગોવાનો દરિયો. ગોવાનો દરિયો આ લોકો ક્યાં ગોવા લાગતું નથી ને ગોવા તમને ખબર પડી ગઈ એમ ક્યાં છે બહુ મજા આવે. ભાઈઓ એક કેટલું ખાધું ખબર છે બહુ ખાધો હસતો. ભાઈઓ મને એમ હતું કે સુરતમાં ભાઈ ઓકે રહી થોડુંક તું ખાઈને ત્યાં તો અહીં 7 ને 2 પીઝા 2 ગ્રીલ સેન્ડવિચ 3 પીઝા 3 પીઝા બચ્યું એટલું ને તોય તે બહુ વધારે ખાધું કહેવાય.